નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી કવાંટ તાલુકાના જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટીતંત્રના અધિકારીઓ પૂરતી જમીન આપી નથી, તેમજ અમુક ખેડૂતોને જમીન માંગણીની અરજી પેન્ડિંગ રાખતા મોટી સંખ્યામાં ખેડૂતો નસવાડી તાલુકા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। જમીન આપોની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। જો જમીનની માંગણીનો નિકાલ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારે સરકારે 2006માં કાયદો લાવ્યા કે 10 એકર એક વ્યક્તિ દીઠ જમીન આપવાની। તો અમે જે માંગણી કરી છે, દાખલા તરીકે 5 એકરની માંગણી કરી છે તો અમને 5 ગુંઠા પણ આપ્યા છે, 10 ગુંઠા પણ આપ્યા છે। તો સરકારે આ શું કર્યું? દગો કર્યો કે નહીં અમારી જોડે? આ એક અમારી એક ખાસ વિનંતી છે કે તમે 10 એકરની માંગણી કરી છે, કમસે કમ 5 એકર તો આપો, 8 એકર તો આપો। અમે બિલકુલ નહીં અમને જમીન મળી કહેવાય। અને શું મુશ્કેલી પડે? જમીન ઓછી આપી છે તો મુશ્કેલી એટલે અમારે 5 ગુંઠામાં અમે શું કરવાના? અમારે પેલું હગવાનું જાજરું નહીં બનવાનું અમારાથી। એમાં તો સરકારે થોડું વિચારવું જોઈએ। સમસ્યા હતી કે 2005-6માં સરકારે કાયદો લાગુ પાડેલો હતો, એ પ્રમાણે અમે જમીનનો દાવો કર્યો હતો। દાવો કરેલા પ્રમાણે અમને જમીન મળી જાય તો સરકારશ્રીનો આભાર। અમારે બીજું કંઈક એનાથી વિશેષ કંઈ કહેવું નથી, પણ અમારે દાવા પ્રમાણે અમારે જમીન મળવી જોઈએ એ માંગ છે અમારી। ઓર્ડરો આપવામાં આવેલા છે પણ જે અમે દાવો કર્યો એ પ્રમાણે ઓર્ડરો મળ્યા નથી, એના માટે અમારી આ અપીલ છે। ખુશી આપેલી છે એટલા માટે જેટલો અમે દાવો કર્યો એ પ્રમાણે અમને મળી જતી હોય તો અમે જેનો દાવો કર્યો તે પ્રમાણે મળેલી છે, પણ દાવા પ્રમાણે નથી મળી એના માટે આ અપીલ છે। અમારે ઓછી મળી છે, અમારે જે માંગણી હતી એ માંગણી પ્રમાણે અમને મળી જતી હોય તો અમે ખુશ। આંધા અરજીઓ જો કાઠિયાવાડ રહેતું હોય, કોઈક મજૂરી ભાગરૂપે બહાર રહેતા હોય માણસોને અમુકને રહી ગયા, એ પણ અમે મામલતદારશ્રીને વાત કરી કે એમના પણ અમે દાવા કરીશું, એમની પણ મળવા પાત્રો થવી જોઈએ એવું માંગ કરી છે। જે 2005થી જે સરકારશ્રીનો કાયદો છે, તો એ કાયદાના અંદર લોકો ખેડૂતો બધા માંગણી કરી એ જમીનની, અને જમીન અત્યારે આપવા માટેને એક સરકારની એક કમિટી બેસતી હોય તો એમાં સરકારની કમિટીએ ગીર ફાઉન્ડેશનવાળાને એ લોકો આપ્યો। તો ગીર ફાઉન્ડેશનવાળા અને પ્રાંતવાળા એ લોકો જે જમીન જે લોકોને ઓછી કરી નાખી છે, તો અમે જેટલી માંગણી કરી 2 એકર 5 એકર જે માંગણી કરી એ જમીન મળવી જોઈએ। અને આમાં સરકાર પોઝિટિવ છે, અમે સરકાર આપવા તૈયાર છે, પણ જે સરકારી અધિકારી છે એ થોડું માન કરે છે, તો એમને ખરેખર સરકારને ધ્યાન રાખે કે કલેક્ટરવાળા અને ટ્રાઇબલવાળા અને પ્રાંતવાળા, જંગલ ખાતાવાળા અને ગીર ફાઉન્ડેશનવાળા થર્ડ ઉપર ચકાસણી કરે અને અમારી જેટલી ખેડે એટલી જમીન અમને મળવું જોઈએ। અમારે કવાંટ તાલુકામાં વ્યક્તિગત દાવા જે કર્યા હતા ને, મેં ત્યાં અમુક તો હુકમો જડ્યા છે, પણ એ હુકમે કોઈને જ પૂરતા પ્રમાણની જમીન જડેલી છે। કોઈને 2 એકર ખેડતો હોય ત્યાં 10 ગુંઠા 20 ગુંઠા એવી જડેલી છે। એટલે અમારે જે અપીલ કરીએ ને એ અપીલમાં અમારે જેટલું ખેડાણ છે એટલી જમીન અમને પૂરતી સરકાર અમને માપી આપવું જોઈએ। અને બીજું કે જે વખતે જે ફાઇલો બનાવી તેમાં કોઈ મજૂરી જિલ્લા હોય, કોઈને ફાઇલ બનાવી નહીં હોય, એવાને નવેસરથી ફોર્મ આલીને ફરી પાસે એ ફોર્મ અમારા સ્વીકારે। કેમ કે 1984-85 પહેલાંની જૂના બાપ દાદા વખતની જમીન ખેડેલી છે એવાની પણ ફાઇલે ભણેલી નહીં મળે, એ ફાઇલે અમારી સ્વીકારવી જોઈએ। અને બીજું કે સામૂહિક અધિકાર, જેમ 1984 બોડા જંગલ થયેલા હતા, કંઈ હતું નહીં, પથરા એટલા હતા, તે વખતે અમને એવી ખબર પડી કે અમને જન્મથી મરણ સુધી અમને લાકડું જોવે, એટલે હું ગામની ફેરી કરી, ફેરિયા રાખ્યા, એવી રીતે હું જંગલ હાંસાવ્યું। આજની તારીખે અમારા દાખલા તરીકે રાજાવાંટ ગામમાં સીતાફળનું એટલું બધું આવક આડે છે જંગલ હાંસવાથી, અમારા ગામને જો આગળ લઈ આવ્યું। ખાખરા પાનની બાજો વેચીને પણ અમારું ગામ આગળ આવ્યું। એટલે સામૂહિક અધિકારનો જે કાયદો છે એ અમને જે જંગલના જે વૃક્ષો રોપ્યા છે વાંસ છે એ પણ 100% અમને મળવું જોઈએ। શાક પણ કાપવાની પરમિશન મળે એવો પણ અધિકાર મળવો જોઈએ। એટલે તમામ પ્રકારનો અમુક જંગલની જમીન મેં જે રોપા જે હાંસાવ્યા છે એ અમને અધિકાર પૂરેપૂરો સરકાર આપે। ગામડા જે ફાઇલો ટોટલ ફાઇલો પ્રાંત કક્ષાએ પડેલી છે, પણ મુદત બહારની એમ કરીને અમને ઘણા ધક્કા ખાધા, પણ મુદત બહારની એમ કરીને અમને એ ફાઇલો હજુ સુધી વંચાણે લેવાની આવેલી નહીં। એટલે આટલા ગામડાની શૈરી વાસણ, કાકણપુર, ઝુનવાડિયા, ગેલસર, વજીપુર એ ગામોની જે ફાઇલો પડેલી છે 80 પહેલાંની જંગલની જમીન છે, અને સેટેલાઇટના નકશા પણ બધા પુરાવા પાવતી બધું આવેલું છે। એ તાત્કાલિક અમને હુકમ
જીને મળવા પાત્ર હતી ને નહીં મળવા પાત્ર હતી ને પણ જીને મળવા પાત્ર તાત્કાલિક હુકમ મળવું જોઈએ. કેમ કે અમુક રખડીને થાકી જાય, પેટે પાટો બાંધીને કોર્ટમાં જવાનું વારા થઈ કે નહીં હોય એટલે અમુક થાકેલા છે. આજની તારીખે 15 વર્ષ થવાય તો સુધી આ સરકાર આટલી ધીમી ગતિ પર કામ નહીં કરે, ફટાફટ આ કામને કાઢ નાખે. કેમ કે અમારે કાંથી કાં આવવું પડે. અમારે હમણાં પોતાના ગજવામાં ભાડાની સત્તા ભાડા કરીને આજે અમારા ગરીબ આદિવાસી આવા રઝળતા મૂકે. એ સરકાર વહેલી તકે અમારો આ નિર્ણય લઈ આવે